આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના યુનિટ 2 હાઉ મેની ડીડ યુના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 1, ચિત્ર જોઈને 5 થી 7 વાક્યો લખો. અહીંયા આપણને બર્થડે સેલિબ્રેશનનું ચિત્ર આપેલું છે. એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન. There are 5 children in the picture. The birthday boy is in the middle. There is cake on the table. There are candles on the cake. There are gifts on the table. There is a banner on the wall. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. આપેલ ફકરો વાંચી તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. અહીં આપણને મહાત્મા ગાંધી વિશે એક ફકરો આપેલો છે. તેના નીચે આપણને પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે ફકરામાંથી શોધીને લખવાના છે. પ્રશ્ન 1, ગાંધીજી વોઝ બોર્ન ઇન જામનગર. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ ફોલ્સ. પ્રશ્ન 2, વોઝ ગાંધીજીઝ ફાધર ધ દિવાન? જવાબ યસ, ગાંધીજીઝ ફાધર વોઝ દિવાન ઓફ પોરબંદર. પ્રશ્ન 3, વોટ વોઝ મોહનદાસ? જવાબ મોહનદાસ વોઝ અ ફ્રીડમ ફાઇટર. પ્રશ્ન 4, હુ લેડ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ? જવાબ મોહનદાસ ગાંધી લેડ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ. પ્રશ્ન 5, વેન વોઝ ગાંધીજી બોર્ન? જવાબ ગાંધીજી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર 1869. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાંથી આપેલી વાર્તા 7 at 1 લો વાંચો. વાર્તામાં આવતા પ્રશ્નો આપેલ જગ્યામાં લખો. તો અહીંયા આપણે વાર્તામાંથી જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નો લખવાના છે. પહેલો પ્રશ્ન આપણને આપેલું છે, ડીડ યુ રિયલી કિલ 7 at a blow? તો બાકીના પ્રશ્નો આપણે બનાવીશું. બીજો પ્રશ્ન થશે, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? ત્રીજો પ્રશ્ન થશે, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ચોથો પ્રશ્ન થશે, ડીડ યુ કિલ ધ જાયન્ટ? આપણે એક્ટિવિટી 4A જોઈશું. વાર્તા વાંચો, તેમાંથી અપરિચિત હોય તેવા શબ્દોની યાદી બનાવો અને તેનો અર્થ શોધીને લખો. તો અહીંયા આપણે અલગ અલગ શબ્દો અને એના અર્થ લખવાના છે. જાયન્ટ એટલે રાક્ષસ, હોપ એટલે આશા, ફોટ એટલે લડવું, હર્ડ એટલે સાંભળવું, સ્કેર્ડ એટલે ડરવું, રિવોર્ડ એટલે ઇનામ, વેલી એટલે ખીણ, ક્રુઅલ એટલે ઘાતકી, માઉન્ટેન એટલે પર્વત, સ્ટોન એટલે પથ્થર, કેચ એટલે પકડવું, ટફ એટલે મુશ્કેલ, કિલ એટલે મારવું, યુઝ એટલે વિશાળ, થ્રો એટલે ફેંકવું. હવે આપણે એક્ટિવિટી 4B જોઈશું. વાર્તામાંથી ક્રિયાસૂચક શબ્દો શોધો. તે દરેક શબ્દનું મૂળરૂપ ઉદાહરણ પ્રમાણે લખો. દાખલા તરીકે અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપેલું છે નેમ્ડ, નેમ, બોટ, બ્રિંગ, એટલે કે આપણે એક ભૂતકાળનું રૂપ લખવાનું છે અને એની સામે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. જેમ કે શાઉટેડ, શાઉટ, શો, સી, લુકડ, લુક, ફોટ, ફાઇટ, કોટ, કેચ, થ્રુ, થ્રો, ન્યૂ, નો. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. શબ્દ ચોરસમાંથી 7 at 1 લો વાર્તામાં આવતા શબ્દો શોધીને તેની યાદી બનાવો. તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે. ચોરસની અંદર આપણને અલગ અલગ આલ્ફાબેટ આપેલા છે. એ આલ્ફાબેટના આધારે આપણે શબ્દો બનાવવાના છે. જેમ કે આપણને ઉદાહરણમાં આપેલું છે બ્રેવ. તો હવે આપણે બીજા શબ્દો બનાવીશું. GIANT જાયન્ટ, KINGDOM કિંગડમ, REWARD રિવોર્ડ, CATCH કેચ, LOOK લુક, ONCE વંશ, KILL કિલ. હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. વર્તમાનપત્ર વાંચી તેના આધારે માંગેલી વિગતો શોધીને લખો. તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. આપણે જે કંઈ વર્તમાનપત્ર વાંચતા હોઈએ તેના આધારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર? જવાબ ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર ઇઝ ગુજરાત સમાચાર. પ્રશ્ન 2,
હુ ઇઝ ધ એડિટર ઓફ ધ ન્યૂઝપેપર? જવાબ, શ્રેયાંશ શાહ ઇઝ ધ એડિટર ઓફ ધ ન્યૂઝપેપર. પ્રશ્ન 3. વોટ ઇઝ ધ હેડલાઇન ઓફ ધ ન્યૂઝપેપર? જવાબ, ધ હેડલાઇન ઓફ ધ ન્યૂઝપેપર ઇઝ અબાઉટ બિપરજોય સાયક્લોન. પ્રશ્ન 4. વિચ ઇઝ યોર ફેવરેટ સેક્શન ઇન ધ ન્યૂઝપેપર? જવાબ, સ્પોર્ટ્સ ઇઝ માય ફેવરેટ સેક્શન ઇન ધ ન્યૂઝપેપર. પ્રશ્ન 5. વોટ ઇઝ ધ વેધર ફોરકાસ્ટ ઓફ યોર એરિયા? જવાબ, ધ વેધર ફોરકાસ્ટ ઓફ માય એરિયા ઇઝ 31 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 6. હાઉ મેની એડવર્ટાઇઝમેન્ટ આર ધેર ઇન ધ ન્યૂઝપેપર? જવાબ, ધેર આર 7 એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ન્યૂઝપેપર. પ્રશ્ન 7. ઇઝ ધ ન્યૂઝપેપર કલરફુલ? જવાબ, યસ ઇટ ઇઝ. પ્રશ્ન 8. ધ સ્પોર્ટ્સ ન્યૂઝ ઇઝ ઓન 12th પેજ. હવે આપણે એક્ટિવિટી 7 જોઈશું. રીડ ધ સ્ટોરી. તો અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે, એ વાંચવાની છે. આપેલ વાર્તા પરથી 5 પ્રશ્નો બનાવો અને તેના જવાબ લખો. તો આ જે વાર્તા આપેલી છે એ વાર્તાને આધારે આપણે પ્રશ્નો પણ બનાવવાના છે અને તેના જવાબ પણ લખવાના છે. તો આપણે પ્રશ્નો અને જવાબ બનાવીશું. પ્રશ્ન 1. હુ વેકઅપ વિલેજર્સ? જવાબ, ધ કોક વેકઅપ વિલેજર્સ. પ્રશ્ન 2. હુ વેન્ટ ટુ કોક? જવાબ, ધ જેકલ વેન્ટ ટુ કોક. પ્રશ્ન 3. હુ ફેલ્ટ પ્લીઝડ ઓન હિયરિંગ હિઝ પ્રેઇઝ? જવાબ, ધ કોક ફેલ્ટ પ્લીઝડ ઓન હિયરિંગ હિઝ પ્રેઇઝ. પ્રશ્ન 4. હાઉ ડીડ ધ જેકલ કેચ ધ કોક? જવાબ, ધ જેકલ કોટ ધ કોક બાય હિઝ ટીથ. પ્રશ્ન 5. હુ રેન અવે ટુ ધ વિલેજર્સ? જવાબ, ધ કોક રેન અવે ટુ ધ વિલેજર્સ. હવે આપણે એક્ટિવિટી 8 જોઈશું. આપેલ ફકરો વાંચી તેના આધારે વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો. ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે. ફકરાના આધારે આપણને વાક્યો આપેલા છે. એ વાક્યો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે અને જો વાક્ય ખોટું હોય તો વાક્ય સુધારવાનું છે. તો આપણે વાક્યો જોઈશું. પહેલું વાક્ય, હર્ષવર્ધન વોઝ એન ઇન્ડિયન એમ્પેરર. આ વાક્ય ટ્રુ છે, તો માટે આપણે બોક્સમાં ટ્રુ લખીશું. પ્રશ્ન 2. હર્ષવર્ધન રૂલ્ડ ફોર મોર દેન 50 years. આ વાક્ય ફોલ્સ છે, તો આપણે ખાનામાં ફોલ્સ લખીશું અને સાચું વાક્ય લખીશું, હર્ષવર્ધન રૂલ્ડ ફોર મોર દેન 40 years. પ્રશ્ન 3. રાજ્યવર્ધન વોઝ હિઝ ફાધર. તો આ વિધાન ખોટું છે, તો આપણે બોક્સમાં ફોલ્સ લખીશું. સાચું વાક્ય બનશે, રાજ્યવર્ધન વોઝ હિઝ એલ્ડર બ્રધર. ચોથું વાક્ય, હર્ષવર્ધન બીકેમ કિંગ વેન હી વોઝ ઓનલી 16 years. તો આ વાક્ય સાચું છે, તો આપણે ખાનામાં ટ્રુ લખીશું. પાંચમું વાક્ય, રાજ્યવર્ધન વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર. તો આ વાક્ય ખોટું છે, તો આપણે ખાનામાં ફોલ્સ લખીશું. સાચું વાક્ય છે, હર્ષવર્ધન વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર. હવે આપણે એક્ટિવિટી 9 જોઈશું. વાર્તા વાંચી તેના આધારે માંગેલી વિગતો પૂરો. અહીં આપણને ધ ક્લેવર વુલ્ફની એક વાર્તા આપેલી છે. એ વાર્તાના આધારે આપણને જે માહિતી માંગી છે એ માહિતી લખવાની છે. તો આપણે માહિતી જોઈએ. ટાઇટલ, ધ ક્લેવર વુલ્ફ. કેરેક્ટર્સ, શેફર્ડ, શીપ એન્ડ વુલ્ફ. પ્લેસ, અ ફોરેસ્ટ. ઇવેન્ટ 1. A shepherd went to the forest for grazing his sheep. Event 2. Wolf kept moving around the sheep. Event 3. The shepherd went to take a nap. હવે આપણે ફન ઝોન વિભાગ જોઈશું. આની અંદર આપણને અલગ અલગ રાઇડલ્સ એટલે કે ઉખાણા આપેલા છે અને એ ઉખાણા આપણે ઓળખવાના છે કે કોણ છે. આઈડેન્ટિફાઈ મી, હુ એમ આઈ. મને ઓળખો, હું કોણ છું. પહેલું રાઇડલ છે, આઈ એમ વેરી એક્ટિવ. આઈ બઝ ઓવર જલેબી. આઈ લીવ ઇન અ ડર્ટી પ્લેસ. હુ એમ આઈ? તો જવાબ આવશે ફ્લાઇઝ. બીજું છે, આઈ એમ અ સ્વીટ. આઈ એમ રાઉન્ડ. આઈ હેવ અ સ્વીટ જ્યુસ ઇનસાઇડ. હુ એમ આઈ? તો આનો જવાબ આવશે જલેબી. નંબર 3. આઈ એમ વેરી બ્રેવ. આઈ કિલ 7 at 1 blow. આઈ લાઇક ધ જલેબીઝ. હું એમ આઈ? તો આનો જવાબ આવશે ગોપાલ. ચોથું છે, આઈ એમ રાઉન્ડ. યુ પુટ ફૂડ
આઇટમ્સ ઇન મી. યુ ઇટ ફ્રોમ મી. હુ એમ આઈ? તો આનો જવાબ આવશે ડીશ. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.